चलो मित्रों नेक्स्ट क्वेश्चन જોઈએ છે e બરાબર a માઇનસ એક્સ સ્ક્વેર અપોન બીટી સૂત્રમાં x સ્થાનાંતર અને t સમય હોય તો a ક્રોસ બીનું પારિમાણિક સૂત્ર કેટલું થાય? તો મિત્રો આપણે a પ્લસ હોય, અહીંયા ઉપર પ્લસ હોય કે માઇનસ, બંને ભૌતિક રાશિ સરખી હોય તો જ પ્લસ માઇનસ થાય. એટલે a માટે શું આવશે? a ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. ઓકે, અને એ જ રીતે આ બંનેનો આપણે સ્ટેપ જોઈએ છીએ. e ઇઝ ઇક્વલ ટુ a અપન બીટી એક્સ સ્ક્વેર અપન બીટી. તો ત્રણે ત્રણ સ્ટેપના પારિમાણિક સૂત્ર સરખા થાય, તો આ બંનેના સરખા થાય, એ જ રીતે આ બંનેના સરખા થાય. તો આપણે શું લઈ શકાય? બીનું આપણે જોઈએ છીએ એક્સ સ્ક્વેર છેદમાં બીટી, બીના કરતાં બનાવી દઈએ તો એક્સ સ્ક્વેર છેદમાં એટી. ઓકે, હવે આપણે a ક્રોસ બી કરી નાખીએ છીએ. a ક્રોસ બી, ત્યાર પછી પારિમાણિક સૂત્ર લખીએ તો એક્સ સ્ક્વેર આવશે મિત્રો, બીની બદલે શું આવશે? એક્સ સ્ક્વેર છેદમાં એટી. હવે એક્સ એટલે મિત્રો અંતર છે, તો અંતર માટે આવે શું આવે? એલ. તો આ એલ સ્ક્વેર એટલે એલની 4 ઘાત. એ ઉર્જા છે, એનો એકમ જૂલ, એટલે શું આવે? m1 L2 T માઇનસ 2. અને સમય માટે શું આવશે? T1. આમનું સાદુરૂપ આપીએ તો m ઉપર જશે એટલે m માઇનસ 1. ઓકે, હવે L2 છે, ઉપર છે એટલે માઇનસ 2, બરાબર? 4માંથી 2 જશે એટલે L2. આ માઇનસ ટી ઉપર જાય એટલે શું આવશે? પ્લસ ટી, T1. એટલે a ક્રોસ બીની વેલ્યુ શું આવશે મિત્રો? m માઇનસ 1 L2 T1. એટલે આપણો આન્સર મિત્રો શું આવશે? ડી. ઓકે, ચાલો મિત્રો, ત્યાર પછી આપણે પારિમાણિક સૂત્રના ઉપયોગમાં જોયું કે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવવું. તો એ મેથડના આપણે MCQ જોઈએ છીએ. જો આવૃત્તિ f, વેગ v અને ઘનતા ρને મૂળભૂત એકમો તરીકે સ્વીકારીએ તો નવી એકમ પદ્ધતિમાં વેગમાનનું પારિમાણિક સૂત્ર શું છે? તો વેગમાનનું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે. તો વેગમાન p કયા કયા એકમ પર આધાર રાખે છે? તો આવૃત્તિ પર, વેગ પર અને ઘનતા પર. ઓકે, તો આ કેવી રીતે આધાર રાખે છે આપણને ખ્યાલ નથી. a ઘાત, b ઘાત અને c ઘાત જે આપણે શોધવાની છે. હવે બંને બાજુ આપણે અહીંયા પહેલાં અચળાંક મૂકીએ છીએ કે બંને બાજુ પારિમાણિક સૂત્ર લગાડીએ છીએ. જે abc કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, abc બિલોંગ્સ ટુ r. ઓકે, ચલો બંને બાજુ પારિમાણિક સૂત્ર લગાડીએ તો વેગમાનનું શું આવશે? m1 L1 T માઇનસ 1. કયા પરિમાણ રહિત છે? આવૃત્તિ માટે m0 L0 T માઇનસ 1. વેગ મીટર પ્રતિ સેકન્ડ m0 L1 T માઇનસ 1. અને ઘનતા kg પ્રતિ મીટર ક્યુબ. ઓકે, c ઘાત. હવે આપણે આ જે છે abc ઘાત અંદર ગુણાકાર કરી દેવાનો. 0 L ની 0 ઘાત T ની માઇનસ a, અહીંયા m ની 0 ઘાત L ની b ઘાત T ની માઇનસ b ઘાત, m ની c ઘાત L ની માઇનસ 3 ઘાત માઇનસ 3c અને T ની 0 ઘાત. ઓકે મિત્રો, ચાલો હવે આપણે છે ને એમની ઉપર જેટલી ઘાત હોય એમનો સરવાળો કરવાનો. તો 0 વત્તા 0 વત્તા c એટલે c આવશે. પછી એલની ઉપર જે ઘાત હોય એનો સરવાળો કરવાનો. 0 વત્તા 2 વત્તા શું આવશે? માઇનસ 3c, b માઇનસ 3c. ઓકે, અને એની ઉપર માઇનસ a માઇનસ b. હવે બંને બાજુ આપણે ઘાત સરખાવીએ છીએ. જોજો મિત્રો, અહીંયા એમની ઉપર c ઘાત છે, એમની ઉપર a ઘાત છે, તો આ બંને સરખાવાય, નહીં કે આ બંને પાછા આ નહીં સરખાવતા. જોજો, હા, એટલે આ અને આ સરખાવાય તો c બરાબર શું થશે? 1. એટલે આપણે c ની વેલ્યુ મળી ગઈ. ઓકે, ચાલો પછી b માઇનસ 3c, એલની ઉપર આ ઘાત છે, એલની ઉપર 1 ઘાત છે. ઓકે, અહીંયા હું c ની કિંમત મૂકું છું 1. ઓકે, એટલે માઇનસ 3 આ બાજુ છે +3. ઓકે, હવે આ શું આવશે? 4. 3 વત્તા 1 4. અને અહીંયા માઇનસ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ -1.
અહીંયા હું પણ બીની વેલ્યુ મૂકું છું. શું આવશે? -4. આ બાજુ આવે -4 +4 એટલે 3 આવશે. એ બરાબર -3. ચલો p બરાબર શું છે કે આની કિંમત 1 લઈ લેવાની. f એ છે fની ઉપર 1 તો એ -3 પછી vની ઉપર શું છે b ઘાત બરાબર છે તો b 4 છે અને રોની ઉપર c છે તો cની ઉપર 1 ઘાત. કયા સ્વરૂપમાં છે મિત્રો? રો v ને f સ્વરૂપમાં. તો પેલા રો પછી vની 4 ઘાત fની -3 ઘાત. ઓકે ચાલો આ -3 તો કઈ છે? રો vની 4 ઘાત fની -3 ઘાત. એટલે આપણો આન્સર મિત્રો શું આવશે? સી આન્સર આવશે. ઓકે મિત્રો ખ્યાલ આવ્યો દરેકને? ચાલો નેક્સ્ટ આપણે જોઈએ છે જો કે ગતિ ઉર્જા વિવેગ અને ટી સમયને કોઈ એક એકમ પદ્ધતિમાં મૂળભૂત રાશિ તરીકે પસંદ કરવામાં આવે છે. એ જ રીતનો છે. તો આવી એકમ પદ્ધતિમાં પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું છે? તો પૃષ્ઠતાણને ટી વડે દર્શાવાય છે. કઈ કઈ ભૌતિક રાશિ પર આધાર રાખે છે? ગતિ ઉર્જા પર, વેગ પર, સમય ટી પર. એબીસી ઘાત લઈ લો અને યાદ રાખો મિત્રો કદાચ જો આમ તેમ થઈ જાય ને પહેલાં તમારાથી વી લખાયો પછી ટી લખાયો છેલ્લે કે લખાયો તો વીની ઉપર એ ઘાત લખો કેની ઉપર બી ઘાત લખો કોઈ જવાબમાં કોઈ ફરક નહીં આવે. આ મિત્રો ખાસ જોજો. ઓકે હવે આપણે પૃષ્ઠતાણ તો સૌપ્રથમ તમને પૃષ્ઠતાણનું સમજાવું છું કે પૃષ્ઠતાણ એટલે શું થાય? F/L પ્રવાહી ઉપર એકમ લંબાઈની રેખા કલ્પો બરાબર છે. એની સામસામેના જે પરમાણુ એકબીજા પર બળ લગાડે બરાબર રેખાને લંબરૂપે એને પૃષ્ઠતાણ કહેવાય. બરાબર પૃષ્ઠતાણ તો M1 L1 T-2 છેદમાં L1 એટલે પૃષ્ઠતાણનું મિત્રો પારિમાણિક સૂત્ર આવું આવશે M1 L0 T-2. ઓકે અહીંયા આપણે અચળાંક મૂકીએ છીએ બંને બાજુ પારિમાણિક સૂત્ર લગાડીએ છીએ M1 L0 T-2. ચલો હવે અચળાંક આપણે અહીંયા ઝેડ મૂકી દઈએ ચાલે છે કાઢી પણ અચળાંકનું કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા શું આવશે? જૂલ M1 L2 T-2 એની એ ઘાત. પછી વેગ મીટર પ્રતિ સેકન્ડ M0 L1 T-1. ઓકે અને એની બે ઘાત ચલો એ બે ઘાત આવશે અને સમય ટી M0 L0 T1 એની સી ઘાત. હવે એબીસી અહીંયા પણ અંદર જ ગુણીએ છીએ. એમની એ ઘાત એલની 2a ઘાત ટીની -2a ઘાત. ઓકે મિત્રો M0 LB T-B. ત્યાર પછી અહીંયા પણ સી ગુણીએ છીએ M0 L0 ટીની સી ઘાત. એમની એ ઘાત +0 એલની 2a + b એની શું આવશે? -2a - b + c. આ ટીની ઉપર જે ઘાત છે એમનો સરવાળો અને આ બાજુ M1 L0 T-2. તો અહીંયા બંને બાજુ ઘાત સરખાવીએ તો એની વેલ્યુ આપણને શું મળી? 1. 2a + b તો એલની ઉપર અહીંયા 0 છે. અહીંયા હું એની વેલ્યુ મૂકું 1 + b = 0 તો b શું આવ્યું? -2. ઓકે અહીંયા એ મળ્યું b મળ્યું. હવે આપણે ટીની ઉપર ઘાત લખીએ છીએ -2a - b + c. એ ઘાતને પહેલાં ટી ઉપર જે ઘાત છે -2 એમની સાથે સરખાવીએ છીએ. એની બીની વેલ્યુ મૂકીએ તો આ 1 છે બીની વેલ્યુ 2 છે પણ માઇનસ પ્લસ ચલો -2 + 2 કેન્સલ થશે અને સીની વેલ્યુ શું આવશે? -2. એબીસી ત્રણેયની વેલ્યુ મિત્રો મળી. હવે ત્રણ જે વેલ્યુ છે એ આપણે સૂત્રની અંદર મૂકીએ છીએ T = K. ચલો છે કાઢી ઝેડ બરાબર 1 લઈ લેવાનું છે. કેની ઉપર એ ઘાત છે તો 1 છે વીની ઉપર b છે b -2 છે ટીની ઉપર સી ઘાત છે એ -2 છે. ઓકે એટલે આપણો આન્સર આ સી આવશે. ઓકે મિત્રો નેક્સ્ટ આ જ મેથડનો જોઈએ છે. જો
એકમ પદ્ધતિમાં બળ, લંબાઈ અને સમયને મૂળભૂત એકમો તરીકે સ્વીકારવામાં આવે તો એકમ પદ્ધતિમાં દળનું પારિમાણિક સૂત્ર શું છે? તો દળ બળ પર, લંબાઈ પર અને સમય ટી પર આધાર રાખે છે. જવાબમાં FLT છે એટલે ABC ઘાત. ચલો, દળ માટે M1 L0 T0 ચાલે છે. કાઢી અચળાંક મૂકી, અચળાંક લખતા નથી, એની વેલ્યુ 1 આવશે. બળ માટે શું આવશે મિત્રો? M1 L1 T-2 એક ઘાત. L માટે શું આવશે? M0 L1 T-0 ઘાત B. ઓકે, પછી શું આવશે? M0 L0 T1 અને C ઘાત. હવે ડાયરેક્ટ જ અહીંયા કરી દઈએ છીએ. એમની એક ઘાત બરાબર છે, એમની 0 અને એમની 0, એલની એક ઘાત, પછી અહીંયા શું આવશે? એલની બી ઘાત અને 0 ઘાત, પછી -2a, ટીની ઉપર 0 અને ટીની ઉપર C, તો એમાં 1 L0 T0. અહીંયા બંને બાજુ ઘાત સરખાવીએ તો શું થાય? એમની ઉપર a અને એમની ઉપર 1 એટલે a બરાબર 1, a પ્લસ બી બરાબર 0, એની વેલ્યુ 1 અને બી શું આવશે? -1. ચાલો, -2a પ્લસ c બરાબર 0, એ આપણી પાસે શું છે? 1 છે, પ્લસ c બરાબર 0, તો c બરાબર શું આવે? 2 આવશે. ABCની આપણને વેલ્યુ મળી. ઓકે, હવે આપણે આમાં કિંમત મૂકીએ છીએ. દળ M બરાબર Fની ઉપર a તરીકે 1 છે, પછી L B છે, B તરીકે -1 અને Tની ઉપર C છે, C બરાબર 2 આવશે. અને F1 L-1 અને T2 આ આપણો આન્સર છે. તો આમાં કયો આવશે બેટા? B આવશે. ચલો નેક્સ્ટ મિત્રો જોઈએ છે બળ F, લંબાઈ L અને સમય Tને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લઈએ તો ઘનતાનું પારિમાણિક સૂત્ર શું આવશે? તો ઘનતાને આપણે રો લઈએ છીએ. રો કોના પર આધાર રાખે છે? બળ પર, લંબાઈ પર અને સમય T પર. કેવી રીતે શોધવાનું છે? ABC ઘાત. ઓકે, ચાલો, મીટર કેજી પ્રતિ મીટર ક્યુબ M1 L-3 T0. ઓકે, બળ માટે M1 L1 T-2, લંબાઈ માટે L1 M0 L1 T0 અને સમય માટે T1 M0 L0 T1 ઉપર C ઘાત. તો આપણે અહીંયા ABCનું ડાયરેક્ટ કરીએ છીએ. એમની ઉપર 1 ઘાત, પછી એમની 0 ઘાત અને એમની 0 ઘાત, એલની 1 ઘાત, એલની 2 ઘાત. ઓકે, અને ટીની -2a પ્લસ 0 પ્લસ C, M1 L-3 T0. તો એ આપણે સરખાવીએ છીએ. ઘાતને એ બરાબર શું થશે? 1. એમની ઉપર a છે, એમની ઉપર 1 છે, a પ્લસ બી બરાબર -3. અહીંયા 1 છે વત્તા 2 -3, તો બી બરાબર શું આવશે? -1 આ બાજુ એટલે -4 આવશે. બી મળ્યું, બીની વેલ્યુ મળી, એની વેલ્યુ મળી. -2a પ્લસ C = 0. આપણે એની વેલ્યુ અહીંયા મૂકીએ છીએ 1, તો C શું મળ્યું? Cની વેલ્યુ C બરાબર 2. ABCની વેલ્યુ ત્યાં મૂકી દઈએ એટલે આપણને ઘનતાનું પારિમાણિક સૂત્ર મળશે. F, L અને T. F તરીકે ઉપર a ઘાત છે એટલે 1, Lની ઉપર b ઘાત છે એટલે -4 અને Tની ઉપર C ઘાત છે એટલે 2 આવશે. ઓકે, તો F1 L -4 અને T 2 એટલે કયો આપણો આન્સર આવશે? B. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ જોઈએ છે ગતિ કરતા કણ સાથે સંકળાયેલ તરંગની લંબાઈ લેમ્બડા ચલે છે MP એમની p ઘાત, Vની q ઘાત અને Hની r ઘાત છે. જે M દળ છે, V વેગ છે અને H પ્લાન્કનો અચળાંક છે. તો PQ Rના મૂલ્યો કયા હોય છે? તો તરંગ લંબાઈ લેમ્બડા ચલે છે, એમની p ઘાત, Vની q ઘાત અને Hની r ઘાત. તો તરંગ લંબાઈ મીટરમાં મપાય એટલે L1,
દળ માટે m1, વેગ માટે ખબર છે પ્લાન્ક અચળાંકનું જુઓ અહીંયા E બરાબર hf, ઉર્જાનું સૂત્ર છે h બરાબર E/f, એટલે શું આવે ખબર છે જૂલ, આ સેકન્ડ ઇન્વર્સ એટલે જૂલ ઇન્ટુ સેકન્ડ આવે. પારિમાણિક સૂત્ર m1 L2 T-2 અને આ T1 એટલે m1 L2 અને T-1 થશે. ઓકે, ચાલો લેમડા માટે શું આવશે મિત્રો? m0 L1 T0 m1 L0 બરાબર છે અને T0 p ઘાત. હવે એનું જોઈએ છે v માટે શું આવશે? ઓકે, m1 L2 T-1 ઓકે એની r ઘાત પ્લાન્ક અચળાંક. હવે અહીંયા પણ આપણે જોઈએ છે એમની p ઘાત છે, પછી એમની 0 ઘાત અને એમની r ઘાત છે. તો p પ્લસ r એલની 0 ઘાત, પછી એલની q ઘાત અને અહીંયા એલની શું આવશે 2r ઘાત 2r, ટીની 0 ઘાત, ટીની માઇનસ q અને ટીની માઇનસ r. ટૂંકમાં એબીસીને બદલે આપણે PQR ધારેલા તૈયાર આપેલા છે, તો અહીંયા આપણે ઘાત સરખાવીએ તો p પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 0, q પ્લસ 2r ઇઝ ઇક્વલ ટુ 1 અને માઇનસ q માઇનસ r બરાબર 0. એટલે ઘણીવાર શું થાય છે મિત્રો કે ડાયરેક્ટ વેલ્યુ સરખામણી કરતાં નથી મળતો, તો આવા સંજોગોમાં આપણે શું કરવું પડે છે કે એકબીજામાં કિંમત મૂકી આપણે મેળવવું પડે છે. r આ બાજુ લઈ લઈએ અને ક્યુના કરતાં બનાવીએ તો ક્યુ બરાબર શું થશે? માઇનસ r. ઓકે, અહીંયા વેલ્યુ મૂકીએ છીએ ક્યુની, માઇનસ r પ્લસ 2r ઇઝ ઇક્વલ ટુ 1 એટલે 2r માઇનસ r, આરની વેલ્યુ મળી ગઈ આપણને 1. હવે r અહીંયા મૂકીએ છીએ એટલે ક્યુની વેલ્યુ શું મળી? -1. અહીંયા મૂકીએ એટલે પીની વેલ્યુ મળે છે p પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, તો p ઇઝ ઇક્વલ ટુ -1. તો PQR વેલ્યુ આપેલી છે -1, -1 અને 1. તો -1, -1 અને 1 કઈ આપેલી છે? ડી આન્સર. ઓકે મિત્રો, ખૂબ સહેલી મેથડ છે. જો ઉર્જા એ વેગ v અને સમય t ને મૂળભૂત એકમો તરીકે સ્વીકારવામાં આવે તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું? તો પૃષ્ઠતાણ t ઉર્જા પર, વેગ પર અને t પર આધાર રાખે છે. એબીસી ઘાત ધારી લઈએ, છેલ્લે છે કાઢી અચળાંક મૂકીએ બરાબર, અને અચળાંક છે તો કાઢી પણ નાખીએ. તો પૃષ્ઠતાણ માટે આપણે શું જોયેલું મિત્રો કે બળના છેદમાં લંબાઈ, એફના છેદમાં એલ આ પૃષ્ઠતાણ, m1 L1 T-2 છેદમાં L1 એટલે શું આવશે? m1 L0 T-2 આ પૃષ્ઠતાણ માટે, m1 L0 T-2. ઉર્જા માટે m1 L2 T-2. વેગ માટે m0 L1 T-1 એની b ઘાત અને સમય t તો m0 L0 T1 અને c ઘાત. અહીંયા પણ મિત્રો આપણે એમની a ઘાત, પછી 0 વત્તા 0, પછી L 2a પ્લસ b અને વત્તા 0 પ્લસ t માઇનસ 2a માઇનસ b પ્લસ c. ઓકે, ચાલો આમની સાથે સરખાવીએ m1 L0 T-2 બંને બાજુ ઘાત સરખાવતા તો એ બરાબર શું આવશે? 1. ચાલો 2a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0, માઇનસ 2a માઇનસ b પ્લસ c બરાબર -2a. એની વેલ્યુ મળે અહીંયા મૂકીએ છીએ a1 પ્લસ b બરાબર 0, b બરાબર -2. તો એ બી આપણને મળી ગયા છે. અહીંયા વેલ્યુ મૂકીએ છીએ, અહીંયા 1 આવશે, અહીંયા -2, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, -2 કેન્સલ, તો c બરાબર -2. તો પૃષ્ઠતાણ માટે શું આવશે? t બરાબર, એની a ઘાત છે એટલે 1, પછી બીની -2 છે અને ટીની પણ -2, E1 v -2 અને
ટી માઇનસ ટુ. ઓકે, આ -2 છે એટલે અહીંયા -2 આવશે. આન્સર એ આવશે. ઓકે, ચલો. ઉર્જા એ વેગ p અને સમય t ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે તો દળનું પારિમાણિક સૂત્ર શું આવશે? તો દળ ચલે છે ઉર્જા વેગ, બરાબર. વેગ નહીં પણ અહીંયા વેગમાન p આવશે, બરાબર છે. વેગમાન p સમય તરીકે f છે. ઓકે, તો આ રીતે જ ધારેલું છે. ઉર્જા, વેગ અને સમય સંજ્ઞા ટૂંકમાં અલગ આપેલી છે. m1 L0 T0. ઉર્જા માટે m1 L2 T-2. ઓકે, એબીસી ઘાત ધારી લઈએ તો અહીંયા એ ઘાત, પછી વેગ છે, સંજ્ઞા p છે, તો m0 L1 T-1 અને f સમય તરીકે અહીંયા f લખેલું છે તો m0 L0 T1 અને c ઘાત. વેગ અને સમય તરીકે એટલે એમની એ ઘાત, એમની 0 ઘાત અને એમની અહીંયા 0 ઘાત, પછી એલની 2a ઘાત, અહીંયા એલની b પ્લસ b અને આ 0 -2a - b પ્લસ c. બંને બાજુ આપણે ઘાત સરખાવીએ તો એ બરાબર શું આવશે? 1. ચાલો, 2a પ્લસ b બરાબર 0. એ વેલ્યુ એની મૂકીએ તો 1 પ્લસ b તો b બરાબર -2. -2a - b પ્લસ c બરાબર 0. તો એ તરીકે 1, b તરીકે -2 પ્લસ 2 પ્લસ c બરાબર 0. +2 -2 કેન્સલ તો c બરાબર 0. તો m બરાબર e p અને f એની ઉપર એ છે, એ તરીકે શું આવશે? 1. પછી p ઉપર b છે, b તરીકે -2 અને f ઉપર c છે તો c તરીકે 0. E1 p -2 f 0. અને અહીંયા શું છે મિત્રો? ભૌતિક રાશિ વેગ છે અને સંજ્ઞા અલગ છે એટલે આવું ગૂંચવવા આવું પણ ઘણીવાર આપે છે. ઓકે, આ તમે ખાસ મિત્રો જુઓ. નેક્સ્ટ, પાણીમાં વિસ્ફોટ થતાં ઉત્પન્ન થતા વાયુના પરપોટાનો આવર્તકાળ ટી ચાલે છે પીની a ઘાત, રોની b ઘાત અને એની c ઘાત છે. ટી ચાલે છે પીની a ઘાત, રોની b ઘાત અને એની c ઘાત છે. પી દબાણ છે, રો પાણીની ઘનતા છે અને એ વિસ્ફોટકની ઉર્જા છે. તો એબીસીના વેલ્યુ કેટલા? ઓકે, આવર્તકાળ આપેલો છે મિત્રો m0 L0 T1. અહીંયા પણ હું ચાલે છે કાઢી અચળાંક લખતો નથી. p તરીકે દબાણ છે તો દબાણ એટલે શું આવશે મિત્રો? બળના છેદમાં સમય. એકમ ક્ષેત્રફળની સપાટીને લંબરૂપે લાગતા બળને દબાણ કહેવાય છે. એટલે m1 L1 T-2 L2 એટલે કેટલા આવે? m1 L-1 T-2. આ જો દબાણનું પારિમાણિક સૂત્ર યાદ રાખો, m1 L-1 T-2, m1 L-1 T-2 એ ઘાત. ઘનતા કેજી પ્રતિ મીટર ક્યુબ તો m1 L-3 T0. ઓકે, અને ઉર્જા m1 L2 T-2. ચલો, અહીંયા પણ એ ઘાત, પછી અહીંયા b ઘાત અને પ્લસ c ઘાત, એલની -a -3b અને અહીંયા શું આવશે? +2c. ટીની -2a 0 -2c. બંને બાજુ ઘાત સરખાવીએ છીએ તો બંને બાજુ ઘાત સરખાવો તો a + b + c બરાબર 0 આવશે. -a -3b +2c = 0. -2a -2c બરાબર 1. એટલે ઘણી વખત મિત્રો શું આવે? સરખાવવાથી આવી રીતે સમીકરણ આવે તો આપણે લોપની રીતે અથવા એકબીજામાં કિંમત મૂકી અને આ સમીકરણ ઉકેલવા પડે. તો અહીંયા જુઓ મિત્રો, હું -2 કોમન કાઢું છું, a + c થઈ જશે 1. તો a + c = -1/2. તો a + c ની વેલ્યુ અહીંયા મૂકું છું. a + c ની પહેલાં વેલ્યુ મૂકું છું -1/2. આ વેલ્યુ a + c = -1/2. તો આપણે બીની વેલ્યુ મળશે 1/2. ઓકે, બીની વેલ્યુ
1/2 મળશે. પછી અહીંયા આપણે બીની વેલ્યુ મૂકી દઈએ, 1/2 મળે, 1/2 એટલે -3/2 પ્લસ 2c બરાબર 0. તો -a પ્લસ 2c ઇઝ ઇક્વલ ટુ 3/2. આ બંનેને આપણે ઉકેલીએ છીએ એટલે આપણને cની વેલ્યુ મળશે. જો આ બંનેને ઉકેલીએ તો અહીંયા શું મૂકું છું, 1 અને 2, અહીંયા a પ્લસ c -1/2 તો એ કેન્સલ થઈ જશે. 3c ઇઝ ઇક્વલ ટુ 3/2 -1/2 કેટલા થશે મિત્રો? 1 થાય. તો c ઇઝ ઇક્વલ ટુ 1/3. આ cની વેલ્યુ મળી. ઓકે, હવે અહીંયા cની વેલ્યુ આપણે મૂકી દઈએ એટલે આપણને એની વેલ્યુ મળશે -1/3 -1/2 6 તો -5 આવશે. તો એની વેલ્યુ -5/6. બીની વેલ્યુ શું આવશે? 1/2 અને cની 1/3. એટલે આપણો કયો આન્સર આવશે? એ. એટલે ઘણી વખત એવું થાય સરખાવવાથી આવા સમીકરણ આવે તો આપણે ઉકેલવા પડે છે. નેક્સ્ટ જોઈએ, જો ઉર્જા E, વેગ v અને સમય t ને મૂળભૂત એકમો તરીકે લઈએ તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું છે? પૃષ્ઠતાણ t, ચલે છે v અને t, abc ઘાત, t ચલે છે, ઉર્જા m1 L2 t-2 એ ઘાત, વેગ v m0 L1 t-1 m0 L0 t1 સમય માટે. તો mની a ઘાત 0 ઘાત Lની 2a પ્લસ b અને tની -2a માઇનસ b પ્લસ c. અને આ પૃષ્ઠતાણ છે તો પૃષ્ઠતાણનું આપણે શું જોયું? બળના છેદમાં લંબાઈ. તો m1 L0 t-2 તો એ બરાબર 1, 2a પ્લસ b બરાબર 0. અહીંયા આપણે 1 મૂકીએ, પ્લસ b બરાબર 0 તો b બરાબર -2, -2a માઇનસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ -2. તો અહીંયા શું આવશે? 1, અહીંયા +2 પ્લસ c -2 આ કેન્સલ થશે તો c બરાબર શું આવશે? -2. તો એબીસીની આ જે વેલ્યુ છે આપણે અહીંયા મૂકી દઈએ છીએ t. એની ઉપર a ઘાત છે તો 1, vની ઉપર b ઘાત છે તો -2, tની ઉપર c ઘાત છે તો -2 આવશે. તો E1 v -2 ને t-2 એટલે c આન્સર આવશે. ચલો નેક્સ્ટ જોઈએ છે વિદ્યુત પરિપથમાં દળ m, લંબાઈ L, સમય t અને પ્રવાહ I ના પદમાં અવરોધનું પારિમાણિક સૂત્ર તારવો. તો સીધું જ છે મિત્રો, અવરોધ R ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઓહમના નિયમ પરથી છે R ઇઝ ઇક્વલ ટુ v/I. હવે વોલ્ટેજનું મિત્રો શું આવશે? વોલ્ટેજનું v બરાબર W/Q જૂલ પ્રતિ કુલમ. એટલે વોલ્ટેજનો આપણને ખ્યાલ છે m1 L2 t-2 અને કુલમ બરાબર શું આવશે મિત્રો? Q બરાબર IT એટલે I1 અને T1 એટલે m1 L2 t-3 અને I-1 અથવા એમ્પિયર માટે એ આવશે. એટલે આ વોલ્ટેજનું છે તો વોલ્ટેજને અહીં આપણે કિંમત મૂકીએ છીએ. તો m1 L2 t-3 આ ટૂંકમાં 4 મૂળભૂત રાશિ છે એટલે આપણે સીધું જ મેળવી દીધું, પેલી રીત કરવાની કોઈ જરૂર નથી. અને I લખીએ છીએ બરાબર છે, I ના I m1 L2 t-3 અને I-2. ઓકે, તો કયું આવશે મિત્રો? 12 - 32 વાળો અવરોધનું પારિમાણિક સૂત્ર. હવે આવો આપણે કેટલાક તમને હોમવર્કમાં આપીએ છીએ. ઘનતારો, ગુરુત્વ પ્રવેગ g, આવૃત્તિ f ને મૂળભૂત રાશિ તરીકે લઈ બળનું પારિમાણિક સૂત્ર. તો f ચલે છે ρ, g અને f, એબીસી ઘાત કરી નાખવાની. ઓકે મિત્રો, ચાલો. જો બળ f, પ્રવેગ a અને સમય t ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારીએ તો નવી એકમ પદ્ધતિમાં ઉર્જાનું પારિમાણિક સૂત્ર. તો E ચલે છે F, A અને T. ઓકે મિત્રો, સેમ મેથડ જ આપણે જે કરાવ્યા છે એ છે. ચાલો, જો ઉર્જા E, વેગમાન P અને બળ F ને મૂળભૂત એકમો તરીકે સ્વીકારવામાં આવે તો નવી એકમ પદ્ધતિમાં દળનું પારિમાણિક સૂત્ર. M ચલે છે E ની A ઘાત, P ની B ઘાત, F ની C ઘાત.
ઓકે, બળ એફ, વેગ વી, સમય ટીને મૂળભૂત એકમો તરીકે લઈએ તો દળનું પારિમાણિક સૂત્ર એમ ચલે છે એફ વીને ટી, એ બી સી ઘાત બંને બાજુ પારિમાણિક સૂત્ર દ્વારા કરી શકાય.